રખડતા કૂતરાઓનો આતંક જોવા મળ્યો છે શહેરના ગોરવા વિસ્તારમાં કે જ્યાં બે બાળકીઓ જઈ રહી હોય તેમના પર રખડતા કૂતરાઓએ હુમલો કર્યો છે. એક બાળકી નાસી છૂટવામાં પ્રયત્ન કર્યો અને નાસી છૂટવામાં સફળ રહી. બીજી બાળકી પર 2 થી 3 જેટલા કૂતરાઓ હુમલો કર્યો છે, એટલે કે બચકા ભર્યા છે. બચકા ભરતાની સાથે જે ઇજાગ્રસ્ત દીકરી છે તેને હોસ્પિટલ માટે સારવાર અર્થે ખસેડવામાં આવી છે. ગોરવા પંચવટી પાસે જલાનંદ સોસાયટી છે, ત્યાં આગળ છોકરી રમતી હતી આ ગાર્ડનની અંદર. તો ત્યાં 2 બેબી હતી, એમાંથી એક બેબી ભાગી ગઈ ને હાથમાં આવી ગઈ એટલે એને બચકું ભરી લીધું કૂતરાએ. અને કોઈ એનું એ જ નહીં આ લોકો, કારણ કે દુનિયાભરના કૂતરા ત્યાં આગળ છે પંચવટી આગળ. કે રાત્રે કેનલ બી ક્રોસ કરીને જવું હોય તો વિચાર કરવો પડે આપણે. એટલા બધા છે કે તમે કયા રસ્તેથી જશો. દાદા એક જ દિવસમાં એક જ જગ્યાએ બીજા કોઈ છોકરાને કૂતરું કર્યું છે. હા, સરકારને શું માંગ કરશો? સરકારની બેદરકારી કહેવાય તો જ આવું થાય ને, તો ના થાય ને આ વસ્તુ. શું માંગ શું છે? માંગ છું કે આ કૂતરા હોવા જ ન જોઈએ આ બાજુ, કારણ કે અહીંયા આગળ બધી દુકાનો ને ફુકાનો છે, જેને તે બધું ખાવાનું નાખે એટલે ત્યાં જ આગળ રહેવાના છે ને. કઈ જગ્યાએ છોકરીને વાત કરી છે? જલાનંદ ટાઉનશીપ. શું નામ છે આપનું? મારું નામ વાઘેલા કુમાનસિંહ.